કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રીના વખાણ કર્યા છે, ભરપેટ વખાણ કર્યા. કહ્યું કે પ્રધાનમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિચાર આપ્યો તે સારી બાબત છે. ઇજનેરી અને અધિકારીઓએ પણ સારી રીતે કાર્ય કર્યું છે. તાજેતરમાં વિધાનસભાની ખાતરી સમિતિએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સમિતિના અધ્યક્ષ કિરીટસિંહ રાણા 6 સભ્યો સાથે મુલાકાતે પહોંચ્યા હતા. ખાતરી સમિતિની સાથે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા. કોંગ્રેસી ધારાસભ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંજાઈ ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ તેઓએ વખાણ કર્યા અને પ્રધાનમંત્રીના પણ પેટ ભરીને વખાણ કર્યા. અમારા વિધાનસભાની ખાતરી સમિતિના ચેરમેન આદરણીય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના 6 સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સૌથી પહેલાં તો આવી સુંદર પ્રતિમા બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીને વિચાર આવ્યો અને ગુજરાત સરકારના એ વખતના મુખ્યમંત્રી તરીકે એમને આ વિચાર પૂર્ણ કરીને આજે વિશ્વ લેવલે સુંદર પ્રતિમા બનાવી છે. અભિનંદન પાઠવું છું. સરદાર પટેલે એક લોખંડી પુરુષ હતા અને સરદાર પટેલે જે રીતે દેશને અખંડ કરવાનું જે સરાહનીય કામ કર્યું છે અને એમના કાર્યો અને એમનું યોગદાન કાયમ માટે લોકોના દિલ દિમાગની અંદર રહે એના માટે સુંદર ગેલેરીની અંદર જે પણ વ્યવસ્થા કરી છે એને ધન્યવાદ પાઠવું છું.